વિપુલ પરમાર જાડીમાં પોતાના શિકારની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તે સ્કોડા કાર આવતી જોવે છે। સ્કોડા કાર ત્યાં અટકે છે। વિપુલ અડધો કલાક સુધી જાડીમાં સંતાયેલો રહે છે અને પછી શિકાર હવે પોતાની વાતોમાં મગ્ન છે એવી ખબર પડતા તે ચૂપચાપ નીચો વળી કાર સુધી આવે છે અને ડેકી તરફ એટલે કે પાછળના ભાગેથી પોતાના શિકાર શું કરી રહ્યા છે તે જુએ છે અને બરાબર આ મોકો જોયા પછી તે કારનો દરવાજો ખોલે છે। અહીંયા ભૂલ એ હતી કે કારનો દરવાજો અંદરથી લોક નહોતો। કારનો દરવાજો ખુલતાની સાથે જ વૈભવ અને તેની ગર્લફ્રેન્ડ સામે એક અજાણ્યા માણસને જુએ છે અને વૈભવ પેલા માણસને જોતા જ સમજી જાય છે કારણ કે એની આંખો કંઈક જુદું કહી રહી હતી। વિપુલ પરમારનું કહેવું એવું છે કે તેનો ઈરાદો તો લૂંટનો હતો પણ તેની નજર જ્યારે વૈભવની ગર્લફ્રેન્ડ ઉપર પડે છે ત્યારે તેની દાનત બગડી હતી। તે તેનો ઉપયોગ કરવા માંગતો હતો। વૈભવ પણ આ વાત સમજી જાય છે એટલે વૈભવ કારમાંથી ઉતરે છે અને તેમના વચ્ચે ઝપાઝપી થાય છે। વૈભવ પોતાની ગર્લફ્રેન્ડને બચાવવા માટે મરણીયો બન્યો હતો પણ વૈભવને ખબર નહોતી કે આ યુવાન પાસે કોઈ ઘાતક હથિયાર છે। થોડોક સમય રસ્તા ઉપર એકબીજા ઉપર ચડી મારામારી થાય છે। આ દરમિયાન વિપુલ પરમાર પોતાની પેન્ટના ખિસ્સામાં રાખેલું ચાકુ બહાર કાઢે છે। એક પછી એક ઘા તે વૈભવને મારવા લાગે છે। આ દરમિયાન આ યુવતી પણ વચ્ચે પડે છે એટલે યુવતીના ગળા ઉપર પણ એક ઘા મારે છે। આમ વૈભવ અને તેની ગર્લફ્રેન્ડ લોહીથી તરબોળ થઈ રસ્તા ઉપર પડ્યા હોય છે અને આ વિપુલ પરમાર આ જ કાર એટલે જેની માલિકી વૈભવની હતી તે કાર લઈ તે ભાગે છે।